હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ હું આવી ગઈ છું ખાસ ફાઇનલી અમદાવાદ જવા માટે. અને અમદાવાદથી મારે જવાનું છે મીન્સ કે ગીતા મંદિર જવાનું છે. ટૂંકમાં મને આટલું બધું નોલેજ નહીં કઈ જગ્યાએ ક્યો છે હું નહીં એ બધું મને પરફેક્ટ નોલેજ નહીં. પણ આ તો પવન આવવાનું તો હા, તો મારે છે ને તે સ્પેશિયલ પાસપોર્ટ ઓફિસમાં જવાનું છે પાસપોર્ટની બધી પ્રોસેસ કરવા માટે. તો હું તો ફર્સ્ટ વાર જોઉં છું ને થોડો પેનિક થઈ જાઉં છું. મને થોડો પેનિક થઈ જવાય પાછું આપણને બીજો કોઈ ડર નહીં, ખાલી ફર્સ્ટ ટાઈમ પહોંચો ને થોડું અંદર પેનિક થઈ જવાય. પણ છે ને તે અહીંથી મારે ગીતા મંદિર ઉતરવાનું છે ને ગીતા મંદિર થોડું ખાસું દૂર છે. એટલે મારા એક વાલા ફોલોવર્સ છે ને અને હું કીધું શકતું ગીતા મંદિર આવું ને મને કહી દેશે હું ડાયરેક્ટ ત્યાંથી રેપિડો બુક કરી દઉં એટલે તું ડાયરેક્ટ રેપિડોમાં ફટાફટ પહોંચી છે. રેપિડો ફર્સ્ટ વાર બે હું રેપિડો. અને મારું જે પાસપોર્ટનું જે ફોર્મ હતું ને એ મારા એક કેનેડાવાળા ફોલોવર્સ છે ને એક દીદી એમને ભર્યું છે. મને નવાઈ લાગે છે ખરેખર. એટલે જોઈએ હું ફટાફટ કેટલી વારમાં તો પહોંચું છું અને હું ફટાફટ પહોંચી જાઉં તો સારું ભગવાન ટાઈમસર એ બધું થઈ જાય ને એટલે હું સ્ટ્રેસ ફ્રી થઈ જાઉં થોડું. કારણ પેલું થોડું તો હોય ને ટાઈમે પહોંચવાનું હોય ને બધું. અને હાલમાં બી હાલ કઈ જગ્યા તો ખબર છે મેમકો બસમાં એમાં ખાસ બધા ફોલોવર્સ મળ્યા. સેલ્ફી લીધી મૂકી બકા જુઓ શાંતિ રાખો કારણ કે બસમાં સેલ્ફી ના લેવાય. કારણ કે કોઈનું ગમો કોઈ ના ગમો કારણ કે ભીડમાં છે ને કોઈને એરોટ ના કરાય આપણે. કારણ કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી નહીં આપણે આ ગવર્મેન્ટ પ્રોપર્ટી કહેવાય. એટલે અને હું લોકલ બસમાં છું ને એટલે તો સાને પહોંચી ખબર નહીં પણ હું જલ્દી પહોંચું તો હા. શું નામ છે ભાઈ તમારું? શું સની ભૈયા? તો ગાઈસ ફાઇનલી મને મળી ગયા છે અને રેપિડો આવી ગઈ છે ફાઇનલી. અને એક્ટિવા છે ગાઈસ એક્ટિવા મારો ફર્સ્ટ વાર છો આ મને ફર્સ્ટ વાર એવું એક્સપિરિયન્સ આ રેપિડો વાળું. તો ગાઈસ હું ફાઇનલી રેપિડોમાં બેસી ગયો છું કમ્પ્લીટ. અને થેન્ક યુ સો મચ રાષ્ટ્રી દીદી અમને રેપિડો બુક કરી દીધી છે અને પેમેન્ટ પણ એમને જ કરી દીધું કમ્પ્લીટ. તો ખરેખર મને નવાઈ લાગે છે ગાઈસ સિરિયસલી રેપિડોમાં એક્સપિરિયન્સ કેવું થાય જોઈએ આપણે. જે થાય ને ખાનામાં બહુ મોડું થાય પણ બહુ ખાનામાં થેન્ક યુ સની ભાઈ આ જલ્દી પહોંચાડજો થોડું મને. ગાઈસ મારે પાસપોર્ટ ઓફિસ પહોંચવાનું છે એટલે નકર કોઈ એટલી બધી ઉતાવળ નથી. તો હું તમને મળું છું આજે. એ હારું નહીં પોતાની એક્ટિવા હોય એટલી ચિંતા નહીં. આ કયો એરિયા આવ્યો હાલ? નવરંગપુર જ. ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું તો બાય થેન્ક યુ ગાઈસ. હું ફાઇનલી આવી ગયો છું ઓફિસે. હું તમને ઓફિસ આ રીતની શું આ ઓફિસ પાસપોર્ટ ઓફિસ. ફાઇનલી આઈ એમ ગોઈંગ